કોઈ દી ફિર કોઈ તો ફરકવા દા આવે છે હાલે લોદર આ ઠીકવી ગયો રાજમાં હે કોઈ હે શું હે કોઈ રાજમાં ન દેખાતો આવડો મોટો તો આવ શું છે બોલ તારા નોકર છો અહીંયા આવું કરસ હે બોલો મહેમાન આવ્યા તાર બાપુના ક્યાંથી પાટણ નગરી થી હે પાટણ નગરી થી પાતારમાંથી પાટણ નગરી ત્યાં અમારો કોઈ હગાટ નથી વાત કરતા હોય તાર બાપુને પાટણ નગરી થી ભેરવસિંહ બાપુ આયા હે બાપુને માન આરામમાં દીધા છે શું તારે તમે આવ્યા ટાણા કટાણા વગેરેના કા ટાઈમે આવાય ને કહું બાપુને હું કા ના પાડે જવાની અંદર તમે બે જણા આવ્યા હો બે આવ્યા હે ક્યાં હે લાગે એવું કે તારા બાપુને એમ કે પાટણ નગરી થી ભેરવસિંહ બાપુ મળવા આવ્યા હે તમને પાતરમાંથી કે તો ખરી જા પેલા શાંતિ તો રાખ કહું છું મારા દીકરો મારા હાડુ ભાઈ હોય એમ કરે ખડીકવા અરે બોલો પ્રધાનજી બાપુજી તમારા કોઈ પાતરમાંથી બે જણા આવ્યા હે પાતરમાંથી અરે વીરા પ્રધાન અરે બાપુ આજે પાટણની અંદર આપણું કોઈ છૂટું વાલું હોય નહીં ન હોય મને ખબર જ હોય માટે જે હોય હા તેને રાજની બહાર કાઢો કાંઈ વાંધો નહીં હાલો નીકળો અમારા ત્યાં કોઈ હગાટ નથી જવા દો હું કીધું તે મેં જી કીધું મેં તને કીધું ને અમારા હગા નથી એ તારે બધું પંચાયત કરવાની જરૂર નથી વેતી નો થા આ એમ કે હગા નથી ન્યા કોઈ કેમ રાજન શું છે ભાઈ આ કોણ છે સીધો ઘા કરી લીધો સીધો બગલમાં અરે પ્રધાનજી હા સોણ કે દેવરાજ કહી દે કે આજ પટણે પતિ ભેરવસિંહ દરબાર ની અંદર આવવાની રજા માંગે છે જલ્દી જા જલ્દી જા યોધાય તું અહીંથી બાપુ ઈ કોઈ ગમે એમ કીધું તો માનતા નથી બાપુ તમને કહું છું એમ કીધું તો માનતા નથી મને બે ઘા કરી લીધા એ વીરા પ્રધાન હા જે હોય હા તે એને રાજની બહાર કાઢો આજથી નીકળો ના પાડે છે નહીં મેળ આવે તમારું બપોર પછી આવજો તો હજી કામ હોય બાપુ ઉઠે પછી આવજો મને મને ત્યાં આડી જાય છે તમે ક્યાંનું કીધું ઉપર 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 કયો તો ક્યાં સોણ કે દેવરાજ કહી દે કે આજ પટણે પતિ ભેરવસિંહ દરબાર ની અંદર આવવાની રજા શું ખોઈ દો ને એકમાં ખોઈ દે તલવાર કહી દો ક્યાંનું કીધું મને નથી ખબર એટલે પૂછવા આવ્યો પાટણ નગરી થી આવ્યા હે ભેરવસિંહ બાપુ કહી દે જા તું યો આમ કરી બારો હારવાર કઈ નો હાજરી પુરાવતો લોધર તેમાં ઘડીકવા બાપુને અરે બોલો પ્રધાનજી મારે થોડુંક સમજા ફેર થઈ ગયું અરે બોલો પ્રધાનજી મેં તમને પાતારનું કીધું પણ પાતારના નથી એ પાટણપતિ છે અરે વીરા પ્રધાન હા આજ પાટણના પતિ ભેરવસિંહ હા આજ મારો માસિયારા ભાઈ હોય માસ્યા તો માટે રાજની અંદર આજ ખુશી ખુશીથી લેવા મને લાગતું હતું એવું બોલો તમારે માસ્યા હોય એવું બેયના મોટા એક જ આવે એને દાઢી અને તમારે દાઢી નથી મને લાગતું હતું એવું તમારી હાલ બેયની જોઈ બોલાવતો આવું મહેમાન આવો હાલો હાલી માની ગયા માની જાય ને એને માસીન દીકરા એમ કીધું તો તને પેલા જ કીધું તું હરખું બોલ તું પણ મને નથી ખબર ભાઈ એટલે હાલ, હું થોડોક સીધો પીડો ને તારી એટલે બોલાય તો ખરી તે તું ને લઈને ઉપડો મને હાલો બાપુ હાલો હાલો તમારા માસિયાર ને મળાવું બાપુ તમારો માસિયાર આવ્યો બાપુ તમારો માસિયાર તે આવ્યા એમ નહીં કહેવાનું બાપુ ઢાઠી રાખો તો બે એવા જ લાગો ભાઈ પાટણના પતિ ભેરવસિંહ આજ સોનગઢ યુવરાજ સભાના તને જય માતા
છે ભાઈ. અરે સ્વર્ગદેવરાજ આજ મંડળપતિ ભૈરવસિંહ આજ ભણે જય માતાજી કરે છે ભાઈ. પણ હે સ્વર્ગદેવરાજ આજ તારા દરબારમાં આવવા માટે આવા તારા પ્રધાનની આજ મારે રજા લેવી પડે છે. અરે ભાઈ પાટણપતિ ભૈરવસિંહ, કારણ કે મારા પ્રધાનને ખબર ન હોય કે આજ મારા રાજ્યની અંદર આજ સગાવાલા માટે હર હંમેશને માટે દરબાર ખુલ્લા હોય છે. ભલે સ્વર્ગદેવરાજ પણ આજ કાલનો સૂરજ ઉગતા આજ તને રાજ તિલક થયું ભાઈ. અને આજ તારો જન્મ દિવસ હોય માટે તારા દરબારની અંદર આજ મહેમાન ગતિ કરી હોય ભાઈ તો કોઈ જાતની ખામી ન રહી જાય વીરા. અરે ભાઈ પાટણપતિ ભૈરવસિંહ, આજ સોનગઢના દરબારની અંદર આજ સોનગઢના દરબારની અંદર તે મહેમાન ગતિ માણી હોય ને ભાઈ, તો આજ સોનગઢ યુવરાજ સંભાળો. આજ મહેમાન ગતિની અંદર આજ કોઈ પણ જાતની ખામી નહીં રહેવા દે ભાઈ. સવાજ સ્વર્ગદેવરાજ એ વિના વિધાન રાજની અંદર આસન લગાવો. હાલ હાલો માઇક્રોફોન ટેસ્ટિંગ લગાડો. બે તું લઈ લે, હું એક લઈ લઉં. હાલ થોડીક મદદ કર લવર મુસા. વ્યાવો મહેમાન વ્યાવો. માશિયાર એટલે માશિયારો, એકા બીજા હારે મરી જાય. બેહો મહેમાન બેહો. બાપુ કયો બેહે મહેમાન? મોજડી બેન એક નંબરની જ છે હો. છ એટલે છ જ થતી છે બેને. અરે ભાઈ સ્વર્ગદેવરાજ શું? સોરી સોરી, મારે બોલાઈ ગયું. મારી ટેવ રહીને બોલવાની. આજ તારો જન્મ દિવસ હોય ભાઈ તારા દરબાર